टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિનની શરૂઆત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 19 નવેમ્બર 2025. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે કારતક વદ 14 તિથિ બની રહી છે, સવારે 9 કલાક અને 43 મિનિટ સુધી. ત્યારબાદ અમાવસ્યા તિથિ લાગુ પડશે. આજના નક્ષત્રની વાત કરીએ તો આજે સ્વાતિ નક્ષત્ર જે સવારે 7 કલાક 58 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ વિશાખા નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ સવારે 8 કલાક 59 મિનિટ સુધી સૌભાગ્ય યોગ રહેશે. ત્યારબાદ શોભન યોગ બનશે. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રે 28 કલાક 13 મિનિટ સુધી તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન મુહૂર્તની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક 57 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 મિનિટ થશે. આજે રાહુકાળનો સમય બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 47 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક 59 મિનિટ સુધી રહેશે. આજે દર્શ અમાવસ્યા છે. આજે વિંછુડો પ્રારંભ થઈ રહ્યો છે રાત્રે 28 કલાક ને 13 મિનિટથી વિંછુડો લાગી રહ્યો છે. તો આજે પિતૃતિથિ હોવાને કારણે અનુષ્ઠાન માટે શુભ અને મંગલમય બની રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આરોગ્ય બાબતે સાવચેત રહેવું તમારા માટે જરૂરી છે. તમારે તમારા કામ પ્રત્યે પૂર્ણ ધ્યાન રાખવાની જરૂર, પૂર્ણ ફોકસ રહેવું જરૂરી છે, અન્યથા કામ વિફળ થઈ શકે, વિલંબાઈ શકે છે. વિરોધીઓ અને શત્રુઓથી સાવચેત રહેવું આજે આવશ્યક છે. જીવનસાથી તરફથી આનંદની સ્થિતિ બની શકે છે, આનંદ કરતા યોગ બની શકે. નોકરી સ્થળના સ્થળ ઉપર, કાર્યના સ્થળ પર મિત્રો તમારા માટે સહકાર આપનાર સાબિત થશે. એટલે એકંદરે વાત કરીએ તો દિન તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. ઉપાય શું કરીશું? આજે ભગવદ્ ગીતાનો પાઠ કરવો, કોઈ પણ એક અધ્યાયનું શ્રવણ કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે, મંગલકારી છે.
એક પછી એક શુભ સમાચાર મળતા રહેશે. એટલે સમાચારની દ્રષ્ટિએ અને કામની દ્રષ્ટિએ દિન મંગલકારી છે. મનમાં સકારાત્મક ભાવનાઓ દેખા દેશે, અર્થાત દિન પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ વિચાર સાથે આજે શરૂ થઈ શકે છે. જે કંઈ પણ મનમાં મૂંઝવણો ચાલી રહી છે એ બધી જ મૂંઝવણો દૂર થવાની સંભાવનાઓ આજે પ્રબળ છે. કાર્યમાં સંકટોના મૂંઝવણોના સમાધાન મળી શકશે. શુભેચ્છક બની લોકો તમને છેતરવાનો પ્રયાસ કરશે, થોડુંક સાવચેત રહેવું હિતાવ છે. ટૂંકમાં વાત કરી દિન લાભદાયક છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ નારંગી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે મગનું સેવન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પોતાના કાર્ય ઉપર આજે પૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. બીજાની બાબતોમાં જ દખલગીરી કરવાનું ટાળવું એ તમારા માટે શુભ રહેશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ કરવાની તક તમને મળશે. જો મહેનત કરશો તો નિશ્ચિત કામ સંપન્ન થશે. શુભ કાર્ય કે ધાર્મિક પ્રસંગોમાં તમને ભાગ લેવાનો આજે અવસર મળી શકે છે. સાંજે સારા પરિણામોથી આનંદદાયક વાતાવરણ બને છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિન શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરો, ગાયોને ઘાસચારો પધરાવો, શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિન લાભ કરતા જોવા મળી રહ્યો છે. વાહન, મિલકત ખરીદીમાં સફળતા મળી શકે એના યોગો આજે જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી વિચારતા હોય તો આજે સપનું સાકાર થઈ શકે છે. આજે પ્રણય સંબંધોમાં થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. પ્રણય સંબંધો આજે પ્રભાવિત થઈ શકે છે. આજે પરિવારનો પૂરેપૂરો સહયોગ તમને મળશે જે તમારા માટે ખૂબ અપેક્ષિત રહેશે. આજે કોઈને મદદ કરવાથી તમારા મનની આંતરિક શાંતિનો અનુભવ તમને થઈ શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે પોપટી રહેશે. કોઈ પણ રીતે આ પેરોટ ગ્રીન પોપટી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો, દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ પંચમ કહેતા 5મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે. પ્રત્યેક કાર્યમાં થોડીક સાવધાની તમારા માટે જરૂરી રહેશે. જોખમવાળા કાર્યથી આજે દૂર રહેવું, આરોગ્યની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ જોખમથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. વ્યવસાયમાં નફો થવાની શક્યતાઓ પ્રબળ છે. જો વ્યવસાય ચાલી રહ્યો છે તો નિશ્ચિત લાભ મળશે. અને સાંજનો સમય પરિવારમાં સુમેળ અને પ્રેમનો આનંદવાળો છે. એટલે પારિવારિક એકતાને દ્રઢ કરવાવાળો સાંજનો સમય બનતો જોવા મળી રહ્યો છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તાંબાના પાત્રમાં મગ ભરી દાન કરવું અથવા તો તાંબાનું કે મગનું દાન કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ખૂબ જ શુભ તેમજ લાભદાયક આજનો દિન તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની તો નાણાકીય સ્થિતિ આજે તમારા માટે મજબૂત રહેશે. આર્થિક દ્રષ્ટિએ દિન લાભ કરતા છે.
સ્ત્રીઓને સાસરિયાઓનો સહયોગ મળશે. કંઈક કાર્ય કરવું છે તો સાસરી પક્ષનો એટલે પરિવારનો સપોર્ટ તમને મળતો જોવા મળી શકે છે. સ્થાવર મિલકત સંબંધિત લાભ પણ મળી શકે. ખરીદી કરવી હોય અથવા પૈતૃક સંપત્તિ, આજે સ્થાવર મિલકત એટલે પ્રોપર્ટીનો લાભના યોગો તમારા પક્ષે જોવા મળી રહ્યા છે. સંતાનોની સમસ્યામાં ઉકેલ મળી શકે. બાળકોને રિલેટેડ કોઈ સમસ્યા ચાલતી હશે તો એનું સમાધાન મળશે. એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પીળો અને લીલો રંગ. આ બંને રંગનું કોમ્બિનેશન તમારા માટે શુભ અથવા તો આનો મિશ્રિત શેડ જેને લીંબુ પીળો રંગ કહેવાય છે, આ રંગ તમારા માટે લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ખાસ કરીને ગૌ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમની આ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ તમારા માટે લાભકર્તા છે, શુભ મંગલકારી છે. નવી જવાબદારીઓ તમને સોંપવામાં આવી શકે છે અને તમે એને સહજતાથી નિભાવી શકશો. નાણાકીય સ્થિતિ પણ તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે એ પ્રકારના ગ્રહમાં છે. આર્થિક લાભના યોગો છે. તો વાત કરીએ વૈવાહિક જીવનની, તો વૈવાહિક જીવન પણ સુખપૂર્ણ આજે જોવા મળી શકે. પરિવારમાં પતિ પત્નીની વચ્ચે દાંપત્ય જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે. મનના મૂંઝવતા જે પ્રશ્નો હશે સમાધાન થશે અને પરસ્પર પ્રેમ ભાવ વધ્યા અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઘરગથ્થુ જરૂરિયાતો પાછળ ધન ખર્ચ થાય એવા પણ ગ્રહમાન છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો દિન અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે છે મોરપીંછ. કોઈ પણ રીતે આવો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કૃષ્ણ મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો અનુભવ થઈ શકે. કોઈ વાતના કારણે મનનો મૂંઝવણ, તમારા મનના વિચારો વ્યક્ત કરવામાં મૂંઝવણનો અનુભવ થઈ શકે. ઘણા કામ ગોઠવીને વ્યવસ્થિત રીતે કામ કરશો આયોજનબદ્ધ રીતે તો તમારું કાર્ય સમયસર સહજતાથી પૂર્ણ થવાની સંભાવનાઓ છે. સમસ્યાઓમાં આજે ફસાવાની પણ શક્યતાઓ છે. તો સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક તમારે તમારા કામ કરવા જોઈએ. આજના દિવસે ધાર્મિક ક્રિયાઓ પાછળ પણ રસ વધી શકે છે. ધાર્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળી શકે. મનમાં ધાર્મિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે અને પરંપરા અને નિયમોનું પાલન પણ આજે તમે કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં જો વાત કરી દેવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન મધ્યમ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે મરૂન છે. કોઈ પણ રીતે આવો રંગ તમે તમારા માટે પ્રયોગ કરશો શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર કે વિષ્ણુ ચાલીસા દ્વારા કરો તો દિન તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ બને છે ધન કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે અચાનક તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો સ્વાસ્થ્યની ચિંતા જોવા મળી શકે. શક્ય હોય તો માતાની પાસે સમય પસાર કરવો હિતાવ રહેશે. આજનું દિન બીજા કાર્યો માટે અનુકૂળ પણ જોવા મળી શકે છે.
મિત્રોની મદદથી તમને લાભ મળવાની સ્થિતિ છે. મિત્રો તમારા માટે આજે આશીર્વાદ સ્વરૂપ લાભ કરતા બની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ સફળ થવાની સ્થિતિ બની શકે છે. તો આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે. આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત અને યોગ્ય થતી જોવા મળી રહી. ટૂંકમાં વાત કરીએ તો ધનુ રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિન છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ હલકો લીલો રંગ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે અનુકૂળ સાબિત થશે, શુભ અને મંગલકારી રહેશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સવારથી જ તમારું મન પ્રફુલ્લિત, પ્રસન્ન, આનંદિત જોવા મળી શકે. એટલે પોઝિટિવિટી સાથે જ દિવસની શરૂઆત રહેશે. ઉર્જા અને ઉત્સાહ ભરપૂર વધતી જોવા મળે. જેમ જેમ દિન વધશે આ ઉર્જા અને ઉત્સાહમાં વધારો થતો જોવા મળશે. મોટા લાભ માટે તમે પ્રયત્ન કરતા જોવા મળી શકો અને લાભ હાસિલ પણ કરશો. જીવનસાથીની ઈચ્છા મુજબ આજે ધન ખર્ચ કરશો અને દાંપત્ય જીવન પણ તમારું સુખમય, સુખાકારીવાળું, આનંદદાયક બનતું જોવા મળી શકે. સાસરિયાઓ સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળે, સંબંધો પણ મજબૂત જોવા મળશે. એટલે ટૂંકમાં વાત કરીએ, મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ રહેવાનો છે, શુભ રહેવાનો, મંગલકારી રહેશે. ઉપાય શું કરીએ? તો આજે તમારા માટે શુભ રંગ પિસ્તા ગ્રીન સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ છે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ઘીનું દાન કરવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા ઉપરી અધિકારીઓ તમારા સહયોગ અને સહકાર કરતા સાબિત થશે. એટલે કાર્યમાં સહજતા અને સફળતાના યોગો બની રહેશે. આજે ભાગ્ય તમને સાથ આપશે અને ધન લાભના અવસરો પ્રદાન કરશે. તમારા અટકેલા પેમેન્ટ મળી શકે છે, નવી ડીલ થઈ શકે, નવો રોજગાર પ્રબળ થઈ શકે. કોઈ પણ રીતે આજે ધન લાભના યોગો છે. બુદ્ધિથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો, નવી યોજનાઓનું આયોજન કરશો જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. આજના દિવસે થોડોક થાકનો પણ અનુભવ થઈ શકે છે. તો તમારા વિરોધીઓ પણ સક્રિય બનતા જોવા મળી શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. નુકસાન કોઈ નહીં કરી શકે, પણ સાવચેત રહેવું વધારે હિતાવહ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે સિલ્વર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ચણાનું દાળનું સેવન કરવું શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12 કહેતા 12મા ક્રમાંકની આ રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે માનસિક અસ્વસ્થતાનો અનુભવ જોવા મળી શકે. દિવસે ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન છે. તો સાથે આજે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉકેલાતી જોવા મળે. સમસ્યાઓ પણ બનશે અને એનો ઉકેલ પણ આવશે, અર્થાત રોગના સમાધાન પણ મળતા જોવા મળશે. આજના દિવસે તમારી દિનચર્યા એક વ્યવસ્થિત પ્રમાણે કરશો, પ્લાનિંગ કરીને દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત લાભ રહી શકે છે. આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો એ વાતનું ખાસ ધ્યાન. ઉતાવળમાં લીધેલ નિર્ણય ક્યાંક નુકસાન આપી શકશે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ ગોલ્ડન રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય આજના દિવસે વિષ્ણુ મંદિરમાં એટલે કૃષ્ણના કોઈ પણ મંદિરમાં દર્શન કરવા શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. તો વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્રના સિતારા શું કહી રહ્યા છે. તો આજે મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 1 નંબર સૂર્યનો છે અને 3 નંબર બૃહસ્પતિનો. સૂર્ય અને ગુરુના યોગ આજે આવકના ઘણા અવસરો પ્રદાન કરશે. આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે
પણ આજે ઉતાવળમાં નિર્ણય લેતા બચવું, કારણ કે મનમાં મૂંઝવણોની સ્થિતિ પણ બરકરાર રહી શકે, યથાવત રહી શકે. એટલે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં કરો. આર્થિક લાભના ઘણા બધા અવસરો, ઘણા બધા યોગો આજે જોવા મળશે. ટૂંકમાં દિન શુભ રહેશે. વાત કરીએ આજના દિવસની વિશેષતાની, તો આજે દર્શ અમાવસ્યા છે. જે લોકોને પિતૃપીડા ચાલે છે એવા તમામ લોકો માટે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા અને દર્શ અમાવસ્યા ખૂબ શુભ માનવામાં આવે. તો આજે જે અમાવસ્યા બની રહી છે એ બુધવારને બુધવારી અમાવસ્યા છે. આજના દિવસે ગ્રહદોષની શાંતિ, ખાસ કરીને પિતૃદોષની શાંતિ હોય, કુંડલીમાં પિતૃદોષ હોય તેની શાંતિનું વિધાન કરી શકાય. કાલ સર્પદોષનું વિધાન કરી શકાય. અને પિતૃપીડા માટે પૂજા અર્ચના કરી સમર્થ હો તો એક તાંબાના લોટામાં થોડું ગંગાજળ, થોડા કાળા તલ પધરાવી પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતાં કરતાં જલ અર્પણ કરવું અને પુરુષોક્ત અથવા વિષ્ણુ મંત્રોનો જાપ કરવાથી પણ પિતૃપીડામાંથી મુક્તિ મેળવી શકાય. સંધ્યાકાળે ખાસ યાદ રાખવાનું, માટીના કોળિયામાં તલના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે કરી અને ઓમ પિતૃનારાયણાય નમઃ અથવા પિતૃભ્યો નમઃ આ મંત્રોનો જાપ કરવાથી પિતૃપીડામાંથી મુક્તિના આશીર્વાદ મળી શકે. અમાવસ્યાના દિવસે, જ્યારે કારતક માસના કૃષ્ણ પક્ષને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે, તો આ દિવસે ખાસ કરીને પિતૃ શાંતિ માટે કોઈ ઉપાય કરવો શુભ સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મંત્ર જે આપના દિવસને શુભ અને મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખો, આજનો આ મહામંત્ર જે આપના માટે શુભ સાબિત થશે. ઓમ ઐમ હ્રીમ શ્રીમ નમો ભગવતે રાધારમણાય ગોપીજન વલ્લભાય મમ અભિષ્ટમ પૂરય પૂરય હુમ ફટ સ્વાહા. આ મંત્રનો 54 વખત મંત્ર જાપ કરો અથવા વધુમાં વધુ એક માળા પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરો. દિન શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.